નમસ્કાર મિત્રો, હું છું ગજાનન રાવલ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. મિત્રો, આજે આપણે વાત કરશું રિયલ એસ્ટેટની. ઘણા લોકો મકાન ખરીદવા માંગતા હોય, મકાન ખરીદવા ઘરનું ઘર હોય, ઘણા એવી ઈચ્છા રાખતા હોય, મકાન ખરીદવા માંગતા હોય, તો એમના માટે એક સમાચાર એવા છે કે આગામી સમયમાં મકાનો મોંઘા થાય એવી શક્યતા છે. કારણ કે ગુજરાત સરકાર જંત્રીના દર વધારવાની હિલચાલ કરી રહી છે. હવે પહેલા પ્રથમ તો જંત્રી એટલે શું? જંત્રી એટલે કોઈ પણ જમીન કે પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકારે નક્કી કરેલો લઘુત્તમ દર. એટલે સરકાર જુદા જુદા વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં અને જંત્રીના દર નક્કી કરતી હોય છે. જંત્રીના દર પ્રમાણે દસ્તાવેજો થતા હોય છે પ્રોપર્ટીના. હવે રાજ્યની અંદર અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. સાથે ઘણા બધા નવા નવા બિલ્ડિંગો બની રહ્યા છે. આજે સામાન્ય વર્ગને મકાન ખરીદવું આજે પણ મોંઘું પડી રહ્યું છે. હવે જંત્રીના દરમાં વધારો થશે તો મકાનોનો ભાવમાં પણ વધારો થવાનો છે. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેજરીવાલ સાથેની બેઠકમાં જંત્રીના દર વધારાના સંકેતો આપ્યા હતા. સરકારનું એવું માનવું છે કે કેટલાક વિસ્તારોમાં જંત્રીના દર ઓછા છે અને પ્રોપર્ટીના ભાવ વધુ છે. એટલે લોકો જંત્રીના દર એટલે પ્રોપર્ટીના ભાવ પ્રમાણે લોકો જે જંત્રીના દર છે એ પ્રમાણે જ દસ્તાવેજ કરે છે. જ્યારે કિંમત વધારે ચૂકવતા હોય છે એ પ્રમાણે સરકારને જે સ્ટેમ્પ ડ્યુટીની આવક થતી હોય એ આવક થતી નથી. એટલા માટે સરકાર 12 વર્ષ પછી જંત્રીના ભાવ વધારવા માટે વિચારણા કરી રહી છે. હવે જો જંત્રીના ભાવ વધશે તો જમીનો મોંઘી થશે, એના મકાનો મોંઘા થશે, સ્ટેમ્પ ડ્યુટી વધશે, એટલે મકાનો લોકોને ખરીદવા મોંઘા પડશે.